દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા। તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે। અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહ તેમજ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલા મોમાઈ માતાજીના મંદિરમાં આજે રાજુલા, જાફરાબાદ, ખાંભા લાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહ તેમજ રોકાણપણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાણું સાથે અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કાઠી ક્ષત્રિય સમાજના તમામ પક્ષના પ્રતિનિધિઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા તમામ પક્ષના પ્રતિનિધિઓ તેમજ રાજુલા, જાફરાબાદ, ખાંભાના કાઠી ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, યુવાનો, મિત્રો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદ ખાંભા વિસ્તારમાં આવેલું સોતરા મોમાઈ વર્ડ કમિટી દ્વારા આજે અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી ચૂંટાયેલા 35 જેટલા પ્રતિનિધિઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલો। આજે મોમાઈવડ ખાતે આજથી એક વર્ષ પહેલાં દેવી ભાગવતનું આયોજન થયેલું। એક્ઝેક્ટ આજે 1 વર્ષ એનું પૂરું થયું છે, ત્યારે દેવી ભાગવતના 1 વર્ષ પૂર્ણ થવાના ધાર્મિક કાર્યક્રમની સાથે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેલા, સાથે જ મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અમરેલી જિલ્લાના જુદા જુદા ગામડાઓમાંથી ઉપસ્થિત રહેલા। કાઠી ક્ષત્રિય સમાજ રાજુલા, જાફરાબાદ, ખાંભા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, તેમજ મોમાઈ ધામ સોતરા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓ, જે અમરેલી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, એમના દરેક પક્ષના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, એમનો આજે સન્માન સમારોહ મોમાઈ વોર્ડ સોતરા ખાતે યોજવામાં આવેલો હતો। એમાં મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી દ્વારા તેમનું દરેક પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।